એક સક્રિય અને મજબૂત પાર્ટી કોંગ્રેસ સાથે જોડાઈ રહી છું। મારા તન મન ધનથી તમામ પ્રયત્ન એવા કરીશ કે જે કાંઈ પણ કરીશ તે કોંગ્રેસ પાર્ટી માટે કરીશ। મારું લોહી રેડવું પડે તો રેડીશ। એટલા માટે કોંગ્રેસ પાર્ટી જોઈન કરું છું કે જેણે કોંગ્રેસ પાર્ટીએ આપણા જ્યારે ભારત આઝાદ થયું ત્યારની પાર્ટી છે, જૂની પાર્ટી છે અને લોકો માટે ખૂબ એવા સારા કામ કર્યા છે કે જેને આજે આપણે યાદ કરી શકીએ છીએ। આજરોજ ભાવનગર શહેર કોંગ્રેસની માન આપી અને જે આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ હતા, જે મજબૂત કામ કરેલું છે આમ આદમી પાર્ટીની અંદર, એવા સોનલબેન પટેલ આજરોજ વિધિવત રીતે કોંગ્રેસ પાર્ટી સાથે જોઈન થયા છે। અમે એને કોંગ્રેસમાં આવકારીએ છીએ। સોનલબેન સાથે વાત થઈ તો એમના કોઈપણ જાતની અપેક્ષા વગર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા છે। ખાસ કરીને એમનો મુખ્ય હેતુ એ જ હતો કે ભાઈ દેશને જે પાર્ટી આઝાદી અપાવી છે, દેશ માટે જે પાર્ટી લડી છે એ પાર્ટીને સમર્થન આપવા અને મારે જોડાવું જ જોઈએ। અને સાથે સાથે એમની ખૂબ જ મજબૂત એવા હેતલબેન કાછડિયા પણ સાથે જોડાયા છે। એમને પણ કોલ આપ્યો છે કે જે પાર્ટીએ દેશ માટે આટલું કર્યું હોય, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એક ટાંકણીનું કારખાનું પણ ઇન્ડિયાની અંદર નહોતું અને તમામ જેને ઊભું કર્યું છે એવા પક્ષ સાથે જોડાવાનો બંને બહેનોએ ગૌરવ અનુભવ્યો છે। અને આગામી દિવસોમાં અમે પણ એ બંને બહેનોને પૂરતો સહકાર આપી અને કોંગ્રેસ પાર્ટીને જે રીતે મજબૂત થાય એવા તમામ પ્રયત્નો કરશું।